હેલો ફ્રેન્ડ્સ, મિત્તલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ફરસાણની દુકાન પર મળે એવા જ ક્રિસ્પી તીખા ગાંઠિયા, જે ઘરે બનાવવા ખૂબ જ સરળ છે। ફરસાણની દુકાન કરતાં પણ સારા ગાંઠિયા ઘરે બને છે। તો આ જન્માષ્ટમી ઉપર સાતમ આઠમના નાસ્તામાં આ રીતના ગાંઠિયા ચોક્કસથી બનાવજો। તો ચાલો બનાવીએ। એના માટે મેં અહીંયા 6 કપ ચણાનો લોટ લીધો છે। મેં અહીંયા ઘરનો ચણાનો લોટ છે, આપણે રેગ્યુલર હોય એ જ લીધો છે। મેં અહીંયા બેસનનો ઉપયોગ નથી કર્યો, તમે બેસનનો ઉપયોગ પણ કરી શકો। વજનમાં જોઈએ તો અહીંયા 500 ગ્રામ જેટલો લોટ છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર તમે વધારે પણ લઈ શકો। અડધી ચમચી હિંગ લઈ લઈએ। 1 ચમચી જેટલો અજમો આ રીતના હાથેથી મસળીને ઉમેરી દઈએ અને 1 ટેબલસ્પૂન જેટલા કસૂરી મેથીના પાન લીધા છે, એના આ રીતના હાથેથી મસળીને ઉમેરી દઈએ અને આપણે દાંડલીનો ભાગ કાઢી લેવાનો છે। દાંડલીનો ભાગ આપણે જો એમાં ઉમેરશું તો સેવના મશીનની જારીમાં ફસાઈ જશે અને ગાંઠિયા સારા નહીં બને। હવે 2 થી 3 નાની ચમચી જેટલું તેલ લઈ લઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। કસૂરી મેથી તમે સ્કીપ પણ કરી શકો। હવે થોડું પાણી લઈ અને લોટ બાંધી લઈએ। આપણે અહીંયા પાણીનો થોડો ઉપયોગ કરવાનો છે, કેમ કે ચણાના લોટમાં ઓછું પાણી સમાતું હોય એટલા માટે। અને આપણે રોટલીનો લોટ બાંધીએ એવો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। આ રીતના આપણે શરૂઆતમાં થોડો લોટને હાર્ડ રોટલીના લોટ જેવો રાખવાનો છે। હાર્ડ મીન્સ રોટલીનો લોટ હોય એવો રાખવાનો છે। પછી આપણે થોડું કરી પાણી ઉમેરવાનો અને લોટને સોફ્ટ કરવાનો છે। અત્યારે જો તમે જોઈ શકો છો, મેં અત્યારે આટલો સોફ્ટ રાખેલો છે લોટને। હવે આપણે થોડું કરીને 1 ટેબલસ્પૂન જેટલું પાણી લેવાનું અને લોટને સારી રીતે મસળવાનો। ફરીથી 1 ટેબલસ્પૂન જેટલું પાણી લેવાનું અને લોટને મસળવાનો। એ રીતના કરી અને આપણો લોટ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મસળવાનો છે। લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે। તમે જોઈ શકો છો લોટનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો હોય એવું લાગે છે। આપણે આટલો સોફ્ટ રાખવાનો છે લોટને। આ રીતના હવે આપણે આ રીતના જે સેવના મશીનમાં આપણે ભરવાનું હોય એ રીતના થોડું કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણો લોટ કેટલો સોફ્ટ છે અને એકદમ ટેક્સચર અને કલર બધું ચેન્જ થઈ ગયું છે। આપણો લોટ અત્યારે ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ રીતના જે ગાંઠિયા બનાવવાનો મશીન આવે છે એને આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી દઈશું। સાથે જે ગાંઠિયાની જાળી હોય એમાં પણ થોડું તેલ લગાવી દઈશું। થોડો લોટ લઈ અને મશીનમાં આપણે ભરી દઈએ। હવે આપણે ગરમ તેલમાં ગાંઠિયા પાડી લઈશું। અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ગાંઠિયા પાડી લઈએ। મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે ગાંઠિયાને બનાવવાના છે। હવે આપણે ગાંઠિયાની સાઈડ ચેન્જ કરી લઈશું।
આ રીતે. અને જે અહીંયા બબલ્સ થાય છે એ બબલ્સ તાવ બેસી જાય મીન્સ કે આપણા ગાંઠિયા પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. ત્યાં સુધી આપણે તળવાના છે. તમે જોઈ શકો છો બબલ્સ જે થતા હતા એ બબલ્સ ઘણા ઓછા થઈ ગયા છે. આપણા ગાંઠિયા હવે ક્રિસ્પી થઈ ગયા છે. આપણે કાઢી લઈશું ગાંઠિયાને. તો તૈયાર છે આપણા ક્રિસ્પી એવા તીખા ગાંઠિયા. પ્લેટમાં લઈ લઈએ. એ જ રીતના આપણે બધા જ ગાંઠિયાને તળી લેવાના. હવે આપણે બીજા બેચના ગાંઠિયા પણ તળી લઈએ એ જ રીતના. તો તૈયાર છે આપણા તીખા ગાંઠિયા. તમે જોઈ શકો છો કેટલા એટ્રેક્ટિવ લાગે છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. એકવાર આ રીતના ચોક્કસથી બનાવજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.